સોનગઢ યુનિક વિદ્યા ભવન ખાતે રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન વાલીઓ તેમજ ગ્રામજનો માટે આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને એમના હસ્તે પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રદર્શનમાં પૂર્વ પ્રાથમિક વિભાગથી ધોરણ 12 વિજ્ઞાન અને કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। યુનિક વિદ્યા ભવન અંગ્રેજી અને ગુજરાતી माध्यमના વિદ્યાર્થીઓ આશરે 400થી પણ વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। दीपिका सिंह है और मैं यूनिक विद्या भवन स्कूल में पढ़ती हूँ और मैं 12th स्टैंडर्ड की स्टूडेंट हूँ। तो हर साल की तरह हमारे स्कूल यूनिक विद्या भवन में साइंस एग्जीबिशन मनाया गया और साइंस एग्जीबिशन मनाने का एक यही कारण है कि हमारे स्कूल के जो बच्चे हैं उनका ओवरऑल डेवलपमेंट हो और उनको न्यू थिंग्स सीखने के लिए मिले और उनके जो टैलेंट है वो बाहर आए। पर इस साल हमारे स्कूल में जो साइंस एग्जीबिशन है उसमें 4 चार्ट लग गए हैं, क्योंकि हमारे स्कूल में एक न्यू सब्जेक्ट है जिसे रोबोटिक्स या फिर आप आर्टिफिशियल इंटेलिजेंस भी बोल सकते हो। और आर्टिफिशियल इंटेलिजेंस के रिलेटेड हमारे स्कूल में लोअर स्टैंडर्ड से लेके हायर स्टैंडर्ड तक बहुत सारे डिफरेंट प्रोजेक्ट बने हैं, जैसे कि फॉर एग्जांपल ड्राइवर स्लीप डिटेक्शन सिस्टम, फिर सेफ केटल्स फ्रॉम फायर, फिर ऑटोमेटिक वाटर डिस्पेंसर, ऐसे और भी बहुत सारे रोबोटिक्स के रिलेटेड इन्होंने प्रोजेक्ट बनाए हैं स्टूडेंट्स से, तो जो हमारे फ्यूचर के लिए बहुत काम आएंगे और वो हमारे स्कूल को भी बहुत आगे लेके जाएंगे। नमस्कार, मारू नाम धर्मेश ज्ञानचंदानी है અને આજે યુનિક વિદ્યા ભવન સ્કૂલમાં અહીંયા રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું અમે આયોજન કર્યું છે। અહીંયા આજે બાળકોએ 250થી પણ વધારે પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમે તાપી જિલ્લામાં સૌપ્રથમવાર એક રોબોટિક્સ વિષય અમારી સ્કૂલમાં શરૂ કર્યો છે, જેના લીધે બાળકોનો આત્મવિશ્વાસ વધે છે, બાળકો નવી નવી ટેકનોલોજી શીખે છે, સેન્સર સર્કિટ નો ઉપયોગ શીખે છે અને એની મદદથી ઘણી બધી વસ્તુઓમાં રોજિંદા જીવનમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે એને પણ સરળ કામગીરી એની પાસેથી કેવી રીતે લઈ શકાય તેની માટેનું માર્ગદર્શન એ લોકોને મળી રહ્યું છે। અને આજે કોલેજ અહીંયા આપણી વચ્ચે કોલેજના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત છે, જેમને મુખ્ય મહેમાન તરીકે અમે આમંત્રિત કર્યું હતું। તો મને હું આભાર વ્યક્ત કરું છું સાહેબશ્રીનો કે પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા અને સાથે સાથે અમે અહીંયા આજે વાલીઓને પણ આમંત્રણ આપ્યા છે, ગ્રામજનોને પણ આમંત્રણ આપ્યા છે કે એ લોકો પણ અહીંયા વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે પધારશે, જોશે અને આનંદ માણશે। આજે ટેકનોલોજીનો જમાનો છે, એઆઈ રોબોટિક્સનો જ જમાનો છે અને યુનિક વિદ્યા ભવન તાપી જિલ્લાના બાળકો પણ એઆઈ અને રોબોટિક્સ ક્ષેત્રે પાછળ ન રહી જાય તે માટેનો આ એક પ્રયાસ અમારી શાળા દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે। અને આ પ્રદર્શન માટે હું સર્વ વિદ્યાર્થીઓને અને સર્વને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આટલું સુંદર આયોજન આપણી શાળામાં થયું છે। હું ડોક્ટર રાજેશ પટેલ, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ, આજ રોજ યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મને અહીં આમંત્રણ આપવામાં આવ્યું। એ નિમિત્તે ધર્મેશ સર અને યુનિક વિદ્યા ભવનનો આભાર માનું છું। આજે આ યુનિક વિદ્યા ભવનમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। વર્તમાન સમય રોબોટિક્સનો સમય છે, એઆઈનો સમય છે, જેમાં આ યુવાધન દિન પ્રતિદિન નવા પ્રોજેક્ટ્સના માધ્યમથી પોતે કોપીરાઇટ ક્ષેત્રમાં આગળ વધે અને એ જેટલા નવા આઈડિયાઝ પોતે પ્રદર્શિત કરીને એ આગળ વધે એવી શુભેચ્છા પણ એમને પાઠવવામાં આવી છે। ભારત દેશ જો આ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો આ યુવાધનને પ્રોજેક્ટ્સના માધ્યમથી શરૂઆત કરી અને પેટર્ન સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ અને એમને હેલ્પ આપણે જો કરશું તો ચોક્કસ એ ખૂબ આગળ વધી શકે અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એમ છે। આ પ્રયોગ જે છે એ યુનિક વિદ્યા ભવન દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે। અહીં આ સ્કૂલમાં રોબોટિક્સ જેવા વિષયો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આગળ જતા ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું। જબ્બર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।